પેડલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં હાલમાં જ મેં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. હું આ સંસ્થા સાથે છેલ્લા 6 વર્ષથી જોડાયેલ છું. વર્તમાન સમયમાં માતા પિતાનો સૌથી મોટો પ્રશ્ન એ સલામતી પર છે. પણ હું મારા અનુભવના આધારે કહીશ, આ શાળા માત્ર શિક્ષણ નહીં, પરંતુ શિક્ષણ સાથે સલામતીપૂર્વકનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, જ્યાં મારા જેવી કેટલીક બહેનોએ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દીને શ્રેષ્ઠ બનાવી છે. તો આ સંસ્થામાં માત્ર સંતાનમાં જેને દીકરીઓ છે તેવા પરિવારની બહેનોને સ્કોલરશિપ આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ટેકનોલોજી ભર્યા યુગમાં સ્માર્ટ બોર્ડ દ્વારા દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક અનુભવ આપીને વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દી વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સેમિનારો જેમ કે CA, ફાઉન્ડેશન, મોટિવેટર સ્પીકર વગેરેનું આયોજન કરીને વિદ્યાર્થીઓને સતત પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના શૈક્ષણિક ચઢાવ ઉતારમાં સમયાંતરે ચોક્કસ વાલી મિટિંગનું આયોજન કરીને વાલી સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ બાબતે શિક્ષકો અને વાલીઓ પોતાની સહિયારી જવાબદારી શ્રેષ્ઠ રીતે નિભાવે છે. ત્યારે માત્ર હું જ નહીં, મારી જો અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સંસ્થાના શુભચિંતક છે, જે શાળાકીય શિક્ષણ પૂરું થયા પછી પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે, જેમાં મારા આચાર્યશ્રી અને શિક્ષકોને અમને માર્ગદર્શન મળે છે. નમસ્કાર, હું જોશી જયદત્ત સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં હાલ ધોરણ 11 અને 12નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. અહીંના સમયગાળા દરમિયાન આ શિક્ષકો દ્વારા મારું કારકિર્દીનું ઘડતર માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. અહીંના શિક્ષકો દ્વારા મારું સ્વપ્ન પૂરું કરવા માટે વિવિધ પ્રકારની સેમિનારોનું આયોજન કરીને મારું જ્ઞાનની વધારો કરવામાં આવ્યો છે. મારું સ્વપ્ન MBA છે, જેમાં હું આગળ વધવા માગું છું. તો અહીંના શિક્ષકો દ્વારા MBAને લગતી માહિતીમાં મારામાં વધારો કરવામાં આવ્યો છે. તથા હું જણાવવા ઈચ્છું છું કે ભાવનગર જિલ્લામાં કોમર્સ ક્ષેત્રે વધુમાં વધુ ક્લાસ ધરાવતી આ એકમાત્ર શ્રેષ્ઠ સંસ્થા છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે પરિણામલક્ષી હકારાત્મક અભિગમ ઊભી કરે છે. મારું લક્ષ્ય તરફ હું આગળ વધી રહ્યો છું, જે માત્ર એક આ સંસ્થાની જ છે. આ સંસ્થાએ કારકિર્દી, માર્ગદર્શન વગેરે સેમિનારોનું આયોજન, CAને આયોજન તથા વગેરે માહિતીનું ઘડતર કરી આ સંસ્થાએ મારું ઘડતર કર્યું છે. તે માટે હું તેનો સદાય ઋણી અને આભારી રહીશ. નમસ્કાર, મારું નામ વડગામા ધારા. મેં હાલમાં જ આ સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી મારો ધોરણ 11-12 આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ સંસ્થામાં માત્ર પુસ્તકીય જ્ઞાન આપવામાં આવતું નથી, પરંતુ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે, તેમના સર્વાંગી વિકાસ માટે, તેમની આંતરિક શક્તિઓને ઓળખી તેમને એક શ્રેષ્ઠ વ્યક્તિ અને એક સફળ માનવી બનાવવા માટેનું યોગ્ય ઘડતર કરવામાં આવે છે. મારા જેવા વિદ્યાર્થીઓ કે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઊંચી ફી હોવાને કારણે સારી સંસ્થામાંથી અભ્યાસ કરવાની ઈચ્છા અધૂરી રહી જતી હોય છે. તો તેવા વિદ્યાર્થીઓને હું જણાવવા ઈચ્છું છું કે આ સંસ્થાના ભાવિ એવા ટ્રસ્ટીશ્રીઓએ મને 100% સ્કોલરશિપ આપી છે, જેના થકી હું આ સંસ્થામાં સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકી છું. જે વિદ્યાર્થીનો ગોલ એ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને સરકારી નોકરી મેળવવાનો હોય તે વિદ્યાર્થી માટે આ સંસ્થા ખૂબ જ અગત્યની છે, કારણ કે આ સંસ્થામાં સરકારી નોકરી માટેનું શિક્ષણ અને માર્ગદર્શન એ શાળા સમય દરમિયાન જ આપવામાં આવે છે, જેના થકી એ આપણું જનરલ નોલેજ વધે છે અને સરકારી નોકરી આપવા માટેની પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો આપણો આત્મવિશ્વાસ વધુ સુદૃઢ બને છે. મારા 2 વર્ષના અનુભવને અંતે હું એટલું જ કહેવા ઈચ્છીશ કે આ સંસ્થા એ માત્ર શાળા નથી, પરંતુ કેળવણીનું કેન્દ્ર છે. નમસ્કાર, હું અંધારિયા રુદ્ર સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું અને હાલમાં મેં 12 કોમર્સ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરેલ છે. અહીંના પ્રેમાળ શિક્ષકો દ્વારા અમને ખૂબ જ સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું છે. અહીંના દરેક અનુભવી શિક્ષકો અમને દરેક મુદ્દાનો અભ્યાસ ખૂબ જ ઝીણવટપૂર્વક અને સરળતાથી કરાવે છે. આમ છતાં જો કોઈ મુદ્દામાં ડાઉટ રહી ગયો હોય તો સમયાંતરે ડાઉટ સોલ્વિંગ પણ કરાવવામાં આવે છે, જે અમને ખૂબ જ લાભદાયી નીવડ્યું છે. અહીંના શિક્ષકો તરફથી મળે જીવનલક્ષી પાઠ, શિસ્ત અને સંસ્કાર આગળના જીવનમાં પણ ઉપયોગી થશે તેની અમને ખાતરી છે. આ ઉપરાંત અહીંથી અમને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે, કેમ કે જે મધ્યમ વર્ગના બાળકો હોય છે તે સારા શિક્ષણની તકથી વંચિત રહી જાય છે. તેમના માટે આ સંસ્થા ખૂબ મહત્ત્વની છે, કારણ કે અહીં સ્કોલરશિપની વાતો માત્ર જાહેરાત પૂરતી જ નથી, જેનું ઉદાહરણ હું પોતે અને મારી જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેમને ધોરણ 11 અને 12માં 100% સ્કોલરશિપ મળેલ છે. અહીંના આચાર્યશ્રી તથા ગુરુજનો તરફથી મળેલ માર્ગદર્શન અમને આગળના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ માટે હું દરેકનો આભાર માનું છું. હું રોડિયા ગ્રેસીબા 14 વર્ષથી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલી રહી છું. મેં અહીં નર્સરીથી ધોરણ 12 સુધીનું શિક્ષણ ખૂબ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ સંસ્થાએ અને સંસ્થાના શિક્ષકોએ મારું અને મારી જેવા અનેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ભણતર સાથે ઘડતર કર્યું છે. આ સંસ્થામાં શિક્ષણની સાથે અનેક પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, કલા, સંસ્કૃતિ વગેરેને પણ સ્થાન છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની માન્યતા ધરાવતી એકમાત્ર સ્કૂલ કે જેના દ્વારા મને મારી રમતગમતની પ્રવૃત્તિમાં ખરો વેગ મળ્યો છે. મારી રમતગમતની પ્રવૃત્તિની સાથે આગળ વધતા મારી શૈક્ષણિક કારકિર્દીમાં નુકસાન ન પહોંચે તે
તે માટે આ સંસ્થાના શિક્ષકોએ મારું યોગ્ય ઘડતર કર્યું છે, જેના થકી હું ધોરણ 10માં 94.99% મેળવી શકી છું. આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી અને શિક્ષકોએ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે પારિવારિક લાગણીથી જોડાઈ રહ્યા છે. આ માટે હું સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનો આભાર વ્યક્ત કરું છું.